નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ડાભી ધર્મેશ અને તમારું બધાનું આપણી આ સરસ મજાની નવી યુટ્યુબ ચેનલ એટલે કે ગુજરાતી ટુ ઇંગ્લિશમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો અને આ વિડીયોને તો હે ને તમારા મિત્રો સુધી શેર કરજો ને કરજો. જબરજસ્ત લેવલનો વિડીયો રહેવાનો છે આ, અને સાથે સાથે કોમેન્ટ સેક્શનમાં રેડ હાર્ટ મૂકી દેજો જેથી કરીને મને આનંદ આવી જાય, જેથી કરીને મને મજા આવી. તમે આમાં જોઈ શકો હે 200 નાના નાના સેન્ટેન્સ હે 200 નાના નાના સેન્ટેન્સ તમારા માટે લઈને આવ્યો. ગોખીલ્યો લખ્યું હે, ગોખીલ્યો. તમે અંગ્રેજીમાં આ જ વાક્યો તમે ડેઈલી બોલો ને આ જ વાક્યો બોલો છો. ગોખી લેવાના છે આજ પછી આ સેન્ટેન્સ છે ને એને ગોખી જ લેવાના છે. કેવા અલગ અલગ પાર્ટ વાઇઝ મેં આજે હું તમારા માટે સેન્ટેન્સ લઈને આવ્યો કે સ્કૂલમાં કેવી રીતના બોલાવતા હોય, હોસ્પિટલમાં જાય તો કેવા સેન્ટેન્સ બોલાવતા હોય, મતલબ કોઈ દૈનિક ક્રિયા થતી હોય તો કેવા, ટ્રાવેલિંગ કરતા હોય તો કેવા સેન્ટેન્સ બોલ, એ તમારા માટે જ લઈને આવ્યું હે. પેલા એક લાઈક કરી દો. હા, સબસ્ક્રાઇબ નથી કર્યું તમે હજી તો સબસ્ક્રાઇબ કરી દો અને આ વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરી દેજો. આ ગોખી લેવાના આજ તમે સેન્ટેન્સ બોલો છો ડેઈલી લાઈફમાં હે તો એક લાઈક પણ સાથે સાથે કરી દેજો. અને હા, ખાસ કરીને આપણો આજે લાઈવ સ્પોકન ઇંગ્લિશ કોર્સ છે. લાઈવ સ્પોકન ઇંગ્લિશ કોર્સ બેઝિક ટુ એડવાન્સ લેવલનો લાઈવ સ્પોકન ઇંગ્લિશ કોર્સ છે. અત્યારે મોન્સૂન ઓફર ચાલી રહી છે. જે આ કોર્સ છે ને એમાં ઓનલી જે 1199 ને ઓફરમાં ખાલી 899 રૂપિયા પ્રાઇસ છે. આ કોર્સની ખાસિયત હું એ તમને પહેલા કહી દઉં કે લાઈવ ક્લાસીસ, એવરી ફ્રાઈડે લાઈવ ક્લાસીસ આમાં મળશે તમને. દરેક પ્રકારના તમારા ડાઉટના સોલ્યુશન કરવામાં આવશે, પ્લસ ઓલ રેકોર્ડેડ કોર્સ અને સ્ટેપ બાય સ્ટેપ દરેક ટોપિકની જોરદાર પ્રેક્ટિસ, પ્લસ સ્પીકિંગ, રાઇટિંગ, લિસનિંગ, રીડિંગ ના બધા જ વિડીયો તમને ત્યાં મળી જશે. પ્લસ લાઈવ ટેસ્ટ અને પ્રેક્ટિસ પણ તમે ત્યાં કરી શકશો. અને હા, વધારે તમારું ઇંગ્લિશ ઇમ્પ્રુવમેન્ટ કરવા માટે અમારી 7000 સેન્ટેન્સની પીડીએફ પણ તમને મળી જવાની છે ત્યાં, અને વોટ્સઅપ સપોર્ટ પણ મળવાનો છે. આજ છેલ્લો દિવસ બાકી છે ભાઈ, આજ છેલ્લો દિવસ રાતના 12 વાગ્યા સુધી આ છેલ્લો દિવસ બાકી છે. ઓફર વેલિડિટી 11 જુલાઈ છે ભાઈ, આજ જ છે, આજ છેલ્લો દિવસ છે. હજી સુધી કોર્સ પરચેસ નથી કર્યો તો કોર્સ એલા પરચેસ કરી લો. આ નંબર તમને દેખાય 9722929392 ઉપર મેસેજ કરો, નહીં કોલ જ કરો ડાયરેક્ટ, અને આ કોર્સ પરચેસ જ અત્યારે કરી લો. અથવા તો વિજય નાખીએ ગુરુ ઓફ ગુજુ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને આ કોર્સ પરચેસ કરો. અને ભાઈ 1 વર્ષ સુધી તમે અમારી સાથે જોડાયેલા રહેશો. 1 વર્ષ સુધી લાઈવ લેક્ચર મળશે એવરી ફ્રાઈડે રાતે 9 વાગે. હું તો કહું અત્યારે જ પરચેસ કરી લો અને અમારી સાથે જોડાઈ જાઓ. વિદ્યાર્થી મિત્રો, જોડાઈ જાઓ. હા, અને હું કહેતો હતો ભાઈ ઘર પર હોય તમે ત્યારે કેવા પ્રકારના સેન્ટેન્સ બોલો. ઘરે હોય ત્યારે ત્યારે આવા જ પ્રકારના સેન્ટેન્સ બોલો. હું ઊંઘી ગયો છું ભાઈ, હું ઊંઘી ગયો છું. આઈ હેવ સ્લેપ્ટ. ઊંઘી ગયો છું. મને ભૂખ લાગી છે. આપણે ન કહીએ મને ભૂખ લાગી તો આઈ એમ હંગ્રી. મને ભૂખ લાગી છે. મને તરસ લાગી છે તો આઈ એમ થર્સ્ટી. તરસ્યું થર્સ્ટી કહેવાય. શું કહેવાય? થર્સ્ટી. પાણી પી ભાઈ, પાણી પી. પાણી પીને ટાઢો પડ. પાણી પી. ડ્રિંક વોટર. પાણી પી, ડ્રિંક વોટર. બારણું બંધ કરો ભાઈ, બારણું બંધ કરો. ક્લોઝ ધ ડોર. બારણું ઓપન કરો, મતલબ બારણું ખોલો. ઓપન ધ ડોર. કેવી મજા આવે? મજા આવતી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દો. વિડીયોને લાઈક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઇબ કરી દો. કોમેન્ટ સેક્શનમાં રેડ હાર્ટ મૂકી દો. હું ગુજરાતી બોલું, તમે ઇંગ્લિશ લખતા જાઓ. આવી રીતના દરરોજ રાતે 8 વાગે આપણે આવી રીતના ભેગા મળશું. ડેઈલી સેન્ટેન્સ મળશું. આવા મતલબ ડેઈલી યુઝફુલ સેન્ટેન્સ ડેઈલી તમારા માટે. ડેઈલી રાતે 8 વાગે ડેઈલી ઉપયોગ થતા એવા સેન્ટેન્સ રાતે 8 વાગે તમારા માટે હું લઈને આવી જ જઈશ. ચા તૈયાર થઈ ગઈ ભાઈ, ઇટ ઇઝ રેડી. કોફી તૈયાર થઈ ગઈ, કોફી ઇઝ રેડી. હું તૈયાર થઈ ગયો છું, આઈ એમ રેડી. ટીવી બંધ કરો ભાઈ, ટીવી બંધ કરો. ટર્ન ઓફ ધ ટીવી બંધ કરો ને ભાઈ. સવારના જામી પડે, તું ક્યાં હતો? વેર વર યુ? તું ક્યાં હતો ભાઈ? અત્યાર સુધી ક્યાં રખડતો હતો? વેર વર યુ?
થોડીક શાંતિ રાખો ભાઈ, થોડીક શાંતિ રાખો. કીપ અ લિટલ ક્વાઇટ, થોડીક શાંતિ રાખો. તમે ભોજન કર્યું? તમે ભોજન કર્યું? ડીડ યુ ઈટ? ભૂતકાળ હે. તમે શું તમે અહીં શું લખો? શું તમે ભોજન કર્યું? ડીડ યુ ઈટ? તારા કપડા કોણ ધોશે? તારા કપડા કોણ ધોઈશે? કેટલો ગંધારો મેલો હો તો મેલા કપડા હે, બાર આંટા મારતો રખડતો, તારા કપડા કોણ ધોશે? હવે તો વુ મતલબ કોણ, કોણ મતલબ વુ વિલ વોશ યોર ક્લોથ, તારા કપડા કોણ ધોશે? એવી રીતના. અને હા, હવે છે દૈનિક સંવાદ. પ્રથમ વાર વાતચીત મતલબ ડેઈલી તમે વાતચીત કરતા હોય, સંવાદ કરતા હોય, એના સેન્ટેન્સો છે. શું તને ખબર છે? શું તને ખબર છે? ડુ યુ નો? તને ખબર? શું તને ખબર છે? ડુ યુ નો? યસ, મને ખબર છે. આઈ નો. એવી રીતે મને સમજાઈ ગયું. મને સમજાઈ ગયું. આઈ અન્ડરસ્ટુડ. મને સમજાઈ ગયું. આઈ અન્ડરસ્ટુડ. હું નથી સમજી શક્યો ભાઈ, હું નથી સમજી શક્યો. આઈ કુડ. આઈ કુડ પ્લસ નોટ નું શોર્ટ ફોર્મ થાય કુડન્ટ. કુડ નોટ નું શોર્ટ ફોર્મ થાય કુડન્ટ. આઈ કુડન્ટ અન્ડરસ્ટેન્ડ. આઈ કુડ નોટ અન્ડરસ્ટેન્ડ. થોડી વાર રોકાઈ જાઓ ભાઈ, થોડી વાર રોકાઈ જાઓ ને. થોડી વાર રોકાઈ જાઓ ને, મને મજા આવે. વેટ ફોર અ વાઇલ. થોડીક વાર રોકાઈ જાઓ. હું આજે ફ્રી છું ભાઈ, હું આજે ફ્રી હું. આઈ એમ ફ્રી ટુડે. હું આજે ફ્રી છું. આગળ બોલો ભાઈ, આગળ બોલો. ગો અહેડ. આગળ બોલો. ગો અહેડ. અહેડ એટલે આગળ. શું થયું ભાઈ? શું થયું? શું થયું? એટલે શું થયું નહીં આપણે? શું થયું? વોટ હેપન્ડ? શું થયું? વોટ હેપન્ડ? કઈ ખાસ નહીં, કઈ ખાસ નથી થયું. કઈ ખાસ નહીં. આપણે કઈ ખાસ નહીં. કઈ ખાસ નહીં. નથિંગ સ્પેશિયલ. કઈ ખાસ નથી મતલબ નથિંગ સ્પેશિયલ. સાચું કયો ને ભાઈ, સાચું કયો. હાસું કયો. હાસું એટલે હાસું કયો ને. ટેલ ધ ટ્રુથ. હાચું કયો ભાઈ. જી કયો હાચું કયો. હાચું કયો. હાચું. મુલાકાત. સમાજમાં અથવા તો કોઈ મુલાકાત હોય એના માટેના સેન્ટેન્સ. હવે તૈયાર થઈ જાઓ. તમારું નામ શું છે ભાઈ? વોટ ઇઝ યોર નેમ? તમારું નામ શું છે? વોટ ઇઝ યોર નેમ? માય નેમ ઇઝ ધર્મેશ. તમારું ગામ કયું છે? તમારું ગામ કયું છે? તો વિચ ઇઝ યોર વિલેજ? તમારું ગામ કયું છે? અથવા તમારું સિટી કયું છે? વિચ ઇઝ યોર સિટી? તમારું કન્ટ્રી કયું છે? વિચ ઇઝ યોર કન્ટ્રી? તમે ક્યાં રહો છો ભાઈ? તમે ક્યાં રહો છો? વેર ડુ યુ લીવ? તમે ક્યાં રહો છો? તમારો વ્યવસાય શું છે ભાઈ? તમારો વ્યવસાય શું છે? તમારો ધંધો શું છે? તમારો વ્યવસાય શું છે? વોટ ઇઝ યોર પ્રોફેશન? તમારો વ્યવસાય શું છે? પ્રોફેશન મતલબ વ્યવસાય. તમને મળીને આનંદ થયો. તમને મળીને આનંદ થયો. નાઇસ ટુ મીટ યુ. તમને મળીને આનંદ થયો. આનંદ થયો હોય મને મળીને તો કોમેન્ટ કરી દો, શેર કરી દો, લાઈક કરી દો ભાઈ. સબસ્ક્રાઇબ પણ કરો ને ભાઈ. સબસ્ક્રાઇબ નથી કર્યું તમે, સબસ્ક્રાઇબ કરો પહેલા. એટલે આવા મજા અમેઝિંગ ધમાકેદાર કાઠિયાવાડી ભાષામાં, દેશી ભાષામાં આવા વિડીયો તમને બધાથી પહેલા નોટિફિકેશન મળે. એટલે તમે બધાથી પહેલા જોઈ શકો. એટલે સબસ્ક્રાઇબ તો કરેલું રાખજો. અને હા, વિડીયોને લાઈક કરી દો. એટલે મને હે ને આનાથી ને બેસ્ટ વિડીયો બનાવવાની મતલબ પ્રેરણા મને તમારામાંથી. લાઈક કરશો ને તો તમે ફરી આવો ભાઈ. તમે ફરી આવો. કમ અગેન. આપણે તમે ફરી આવો. તમે ફરી આવો એકવાર પાછા. કમ અગેન. કમ અગેન. ક્યાંથી આવી રહ્યો છું? ક્યાંથી આવી રહ્યો છું? ક્યાંથી આવી રહ્યો છું? વેર આર યુ કમિંગ ફ્રોમ? તું ક્યાંથી આવી રહ્યો છો? તો વેર આર યુ કમિંગ ફ્રોમ? તમારું ઘર સુંદર છે. તમારું ઘર સુંદર છે. તમારું ઘર શું છે? તમારું ઘર સુંદર છે. તમારું ઘર સુંદર છે મતલબ યોર હાઉસ ઇઝ બ્યુટીફુલ. તમારું ઘર સુંદર છે. તમે શું કામ કરો છો ભાઈ? તમે શું કામ કરો છો? તમે શું કામ કરો છો? વોટ વર્ક ડુ યુ ડુ? વોટ વર્ક ડુ યુ ડુ મતલબ એમ થાય તમે શું કામ કરો છો? કોઈ જરૂર હોય તો કહેજો ભાઈ. કોઈ જરૂર હોય ને તો કહેજો. હું તૈયાર જ છું ભાઈ. કોઈ જરૂર હોય તો કહેજો. ટેલ મી ઇફ યુ નીડ એનીથિંગ. નીડ મતલબ શું થાય? જરૂર. નીડ એટલે શું થાય? જરૂર. સ્કૂલ અને ક્લાસમાં બોલાતા સેન્ટેન્સ. આજ પછી આવી રીતના સેન્ટેન્સ બોલવાના. આપણે કેવી રીતના ગુજરાતી બોલી એનું ઇંગ્લિશ. હું સ્કૂલે જઈ રહ્યો છું. આઈ એમ ગોઈંગ ટુ સ્કૂલ. હું મંદિરે જઈ રહ્યો છું. આઈ એમ ગોઈંગ ટુ ટેમ્પલ. હું હોસ્પિટલે જઈ રહ્યો છું. આઈ એમ ગોઈંગ ટુ હોસ્પિટલ. એવી રીતના બોલો. હું ગાર્ડને જઈ રહ્યો હતો. આઈ એમ ગોઈંગ ટુ ગાર્ડન. ધ ગાર્ડન. શું તમે હોમવર્ક કર્યું?
શું તમે હોમવર્ક કર્યું? હેવ યુ ડન યોર હોમવર્ક? શું તમે હોમવર્ક કર્યું? બધી તૈયારી થઈ ગઈ ભાઈ, બધી તૈયારી થઈ ગઈ છે, હે બધી તૈયારી થઈ ગઈ. એવરીથિંગ ઇઝ રેડી, હે બધી તૈયારી થઈ ગઈ, એવરીથિંગ ઇઝ રેડી. મને પાઠ સમજાયો ને, મને પાઠ સમજાયો નથી ભાઈ, મને પાઠ સમજાયો નથી. આઈ ડીડન્ટ અન્ડરસ્ટેન્ડ ધ લેસન. મને પાઠ સમજાયો નથી. પેન આપ, હે પેન આપ, ગીવ મી પેન. ભાઈ પેન આપ ને, ગીવ મી પેન, એવી રીતના. તમે કયા ક્લાસમાં છો? તમે કયા ક્લાસમાં છો? વિચ ક્લાસ આર યુ ઇન? તમે કયા ક્લાસમાં છો? એટલે વિચ ક્લાસ આર યુ ઇન? શું તું ટિફિન લાવ્યો છો? હે આ પેલા આવે, આપણે આ જે વસ્તુ રહ્યું ને, આ શું તું ટિફિન લાવ્યો હો? હે શું તું ટિફિન લાવ્યો? તો ખાઈ લઈએ, હાલ ને ભૂખ લાગી હે. શું તું ટિફિન લાવ્યો છો? ડીડ યુ બ્રિંગ? હે બ્રિંગ એટલે શું થાય? લાવવું, લાવવું. હે ડીડ યુ બ્રિંગ યોર ટિફિન? હે શું તું, તમે, હે શું તમે ટિફિન લાવ્યા છો? શું તું ટિફિન લાવ્યો છો? ડીડ યુ બ્રિંગ યોર ટિફિન? સર આજે આવ્યા નથી ભાઈ, સર આજે આવ્યા નથી ભાઈ, સર ની જગ્યાએ હું આવ્યો, સર આજે આવ્યા નથી. સર ડીડન્ટ કમ ટુડે? સર આજે આવ્યા નથી. પરીક્ષા ક્યારે છે ભાઈ? પરીક્ષા ક્યારે ઈ કયો મને. અત્યારથી ભાઈ વાંચવાનું આપણે નથી થતું, હે એવી રીતના હોય ઘણા મારા જેવા હોય ભાઈ, અત્યારથી વાંચવાનું નથી થતું. હે પરીક્ષા હોય ત્યારે કહેજો, ત્યારે આપણે વાંચી લેશું. વેન ઇઝ ધ એક્ઝામ? પરીક્ષા ક્યારે છે? હે પરીક્ષા ક્યારે છે? વેન ઇઝ ધ એક્ઝામ? સાથે સાથે લખતો જાવ ભાઈ. હે મસ્ત મજાના, કેવા મસ્ત મજાના ધમાકેદાર સેન્ટેન્સ છે તમારા માટે. સાથે સાથે કોમેન્ટ સેક્શનમાં લખતા જાવ, મજા આવે. રેડ હાર્ટ પણ મૂકતા જાવ, કોમેન્ટ કરી દો, લાઈક કરી દો, શેર કરી દો, સબસ્ક્રાઇબ પણ કરી દેજો. દૈનિક દિનચર્યા, દૈનિક દિનચર્યા, હે દૈનિક દિનચર્યા. હે આપણે આવા જ પ્રકારના સેન્ટેન્સ. હું સવારે વહેલા ઉઠું છું, હું સવારે વહેલા ઉઠું છું. આઈ વેક અપ અર્લી ઇન ધ મોર્નિંગ. હું સવારે વહેલા ઉઠું છું. હે હું નાહીને આવ્યો છું ભાઈ, હું નાહીને આવ્યો, ગંધારો ન થાય. હું નાહીને આવ્યો છું. આઈ હેવ ટેકન બાથ. ભાઈ હું નાહીને આવ્યો છું. હું નાસ્તો કરું છું ભાઈ, હું નાસ્તો કરું છું. આઈ ઈટ બ્રેકફાસ્ટ. શું કહેવાય? બ્રેકફાસ્ટ કહેવાય, બ્રેકફાસ્ટ નો કહેતા હો. પછી હું ઓફિસે જાઉં છું. પછી હું ઓફિસે, પછી મતલબ ધેન આઈ ગો ટુ ધ ઓફિસ. હે ધેન આઈ ગો ટુ ધ ઓફિસ. પછી મતલબ ધેન. સાંજે હું ફરવા જાઉં. સાંજે હું ફરવા જાઉં. ક્યારે? સાંજે હું ફરવા જાઉં. ઇન ધ ઇવનિંગ આઈ ગો ફોર વોક. હે ફરવા જાઉં મતલબ વોક. રાત્રે હું કાયમ લેખન કરું છું. મતલબ રાત્રે હું કાયમ લેખન કરું છું. રાત્રે હું કાયમ લખું છું. હે આઈ યુઝ્યુઅલી રાઇટ એટ નાઇટ. હે રાત્રે હું કાયમ લેખન કાર્ય કરું છું. 10 વાગે સુઈ જાઉં છું. 10 વાગે હું સુઈ જાઉં. આઈ સ્લીપ એટ 10. ડાયરી લખી ભાઈ, લખી ડાયરી લખી. ડીડ યુ રાઇટ ધ ડાયરી? હે ડાયરી લખી. ડીડ યુ રાઇટ ધ ડાયરી? આજનો દિવસ સારો ગયો ભાઈ, આજનો દિવસ સારો ગયો. હે આનંદમય ગઈ, સુખીનો ગયો. આજનો દિવસ સારો ગયો. તો હે ટુડે વોઝ અ ગુડ ડે. આજનો દિવસ સારો ગયો મતલબ ભૂતકાળની વાત છે, એટલે ટુડે વોઝ અ ગુડ ડે. આજનો દિવસ સારો ગયો ભાઈ. બજારમાં તમે જ્યારે માર્કેટમાં ગયા હોય, બજારમાં ગયા હોય, એવા પ્રકારના સેન્ટેન્સ કેવી રીતના બોલવા ઈ હવે જોજો. હે બજારમાં, એટ ધ માર્કેટ. ટમેટા કેટલાના છે? ટમેટા કેટલાના છે? આપણે બધા લારીયું લઈને ઉભા હોય, લારીયું. હે લારીયું. ટમેટા કેટલાના છે? આપણે ટમેટા કેટલાના છે? હાઉ મચ આર ધ ટોમેટોસ? હે હાઉ મચ આર ધ ટોમેટોસ? થોડી દાળ આપો ને. થોડી દાળ ઓલી નથી આવતી બધી દાળ, મગની દાળ, તુવેરની દાળ, અડદની દાળ, એવી રીતે થોડી દાળ આપો ને. ગીવ મી સમ પલ્સીસ. હે પલ્સીસ દાળને શું કહેવાય? પલ્સીસ. તાજા ફળ બતાવો ભાઈ, તાજા ફળ બતાવો. આ લંઘાઈ ગયેલા બગડી ગયેલા ફળ નો બતાવો, તાજા ફળ બતાવો. તાજા. શો મી ફ્રેશ ફ્રૂટ્સ. તાજા ફળ બતાવો. વધારે પૈસા ન લેતા ભાઈ, વધારે પૈસા ન લેતા. જેટલા થતા વ્યાજબી લેજો. આપણે શું કહેતા? વ્યાજબી લેજો ભાઈ, વ્યાજબી. અમને ખબર, અમે રોજ લઈએ ભાઈ, વ્યાજબી લેજો. વધારે પૈસા ન લેતા. ડોન્ટ ટેક એક્સ્ટ્રા મની ભાઈ, ડોન્ટ ટેક એક્સ્ટ્રા મની. હવે તમારે આ યુઝ કરવાનો. હે વધારે પૈસા ન લેતા, એવું કે વધારે પૈસા ન લેતા હો. ડોન્ટ ટેક એટલે મતલબ લેતા, ટેક એટલે લેવું.
હે ડોન્ટ ટેક એક્સ્ટ્રા મની, વધારે પૈસા ન લેતા, છૂટા આપો, છૂટા આપો ને ભાઈ, રોજ આજે માથાકૂટ કરવાની અમારે, છૂટા આપો ને, છૂટા નથી, છૂટા આપો, હે છૂટા આપો. ગીવ મી ધ ચેન્જ, ચેન્જ શું કહેવાય, ચેન્જ એટલે શું થાય, છૂટા, છૂટા આપો, છૂટા, છૂટા પૈસા આપો. આ બહુ મોંઘું છે, આ બહુ મોંઘું છે, તો ધીસ ઇઝ ટુ એક્સપેન્સિવ, હે એક્સપેન્સિવ મતલબ શું થાય, મોંઘું થાય, હે ધીસ ઇઝ ટુ એક્સપેન્સિવ, મોંઘું છે. ક્યાંથી લાવ્યા છો, ક્યાંથી લાવ્યા હો તમે આવું, ક્યાંથી લાવ્યા છો, તો વેર ડીડ યુ બ્રિંગ ધીસ ફ્રોમ, તમે ક્યાંથી લાવ્યા છો આ, દૂધ તાજું છે, દૂધ તાજું છે, દૂધ વાળો લઈને દૂધ આવ્યો, દૂધ તાજું છે ને, પાણી બાળી નથી નાખ્યું, દૂધ તાજું છે ને, એ મને કહી છે દૂધ તાજું છે ને, પ્રશ્ન પૂછ્યો, ઇઝ ધ મિલ્ક ફ્રેશ, હે શું અહીંયા આવે, શું દૂધ તાજું છે, ઇઝ ધ મિલ્ક ફ્રેશ, એવી રીતના. કાપડ સસ્તું આપો, કાપડ સસ્તું આપો ને, કાપડ સસ્તું આપો, મોંઘું બહુ આપો, સસ્તું આપો ને, થોડુંક સસ્તું. ગીવ ધ ક્લોથ ચીપ, ચીપ મતલબ સસ્તું, સસ્તું આપો ને થોડુંક સસ્તું. ઓફિસમાં, ઓફિસમાં બોલાતા સેન્ટેન્સ, ઓફિસમાં આપણે કેવી રીતના બોલી, ઓફિસમાં બોલાતા સેન્ટેન્સ, આજે મીટિંગ છે ભાઈ, આજે મીટિંગ છે, ધેર ઇઝ અ મીટિંગ ટુડે, આજે મીટિંગ છે. ફાઇલ તૈયાર છે, ફાઇલ તૈયાર છે, શું શું ફાઇલ તૈયાર છે, આવી રીતે શું, શું ફાઇલ તૈયાર છે, પ્રશ્ન શું ફાઇલ તૈયાર છે, ઇઝ ધ ફાઇલ રેડી, શું ફાઇલ તૈયાર છે. બોસ આવ્યા છે, શું બોસ આવ્યા છે, શું બોસ આવ્યા છે, હેઝ ધ બોસ કમ, હે હેઝ ધ બોસ કમ, શું બોસ આવ્યા છે. મારે રજા લેવી છે ભાઈ, મારે રજા લેવી છે, આઈ વોન્ટ ટુ ટેક લીવ, મારે રજા લેવી છે, મતલબ એને રજા લેવાની ઈચ્છા થઈ, એટલે આ વોન્ટ ટુ નો ઉપયોગ થાય, મારે રજા લેવી છે. અને હા, વોન્ટ ટુ ક્રિયા થાય, મતલબ ક્રિયાપદ છે, અને આ ટેક છે ને એ ક્રિયાપદ છે, એટલે બે ક્રિયાપદને જોડવા માટે ટુ નો ઉપયોગ થાય, હે બે ક્રિયાપદને જોડવા માટે ટુ નો ઉપયોગ થાય, એટલે આઈ વોન્ટ ટુ ટેક લીવ, હે મારે રજા લેવી છે. પ્રિન્ટ કાઢો ભાઈ, પ્રિન્ટ કાઢો, ટેક અ પ્રિન્ટ આઉટ, હે પ્રિન્ટ કાઢો. કામ પૂરું થયું, શું કામ પૂરું થયું, ઇઝ ધ વર્ક ડન, શું કામ પૂરું થયું. શું તમે ઈમેલ મોકલ્યો, શું તમે ઈમેલ મોકલ્યો, ડીડ યુ સેન્ડ ધ ઈમેલ, શું તમે ઈમેલ મોકલ્યો. બધા દસ્તાવેજો લાવો ભાઈ, બધા દસ્તાવેજો લાવો, હે બધા ડોક્યુમેન્ટ લાવો, બ્રિંગ ઓલ ધ ડોક્યુમેન્ટ્સ. હવે બ્રેક લ્યો ભાઈ, હવે બ્રેક લ્યો ને, હવે બ્રેક લ્યો, બ્રેક લ્યો, રેસ્ટ કરો, આરામ કરો, ટેક અ બ્રેક નાવ, હવે બ્રેક લ્યો. હું હજુ કામમાં વ્યસ્ત, હું હજુ કામમાં વ્યસ્ત છું ભાઈ, હું હજે કામમાં વ્યસ્ત છું. આઈ એમ સ્ટીલ, હે આઈ એમ સ્ટીલ બિઝી ઇન વર્ક, હું કામમાં વ્યસ્ત છું. હોસ્પિટલમાં, હોસ્પિટલમાં બોલાતા સેન્ટેન્સ, આવા જ હોસ્પિટલમાં સેન્ટેન્સ બોલાય, હે મજેદાર. જો તમને મજા આવતી હોય તો ભાઈ કોમેન્ટમાં રેડ હાર્ટ મૂકી દો, લાઈક કરી દો, અને સબસ્ક્રાઇબ નથી કર્યું હોય, મને ખબર, સબસ્ક્રાઇબ પણ કરી દે જો ભાઈ. તબિયત કેમ છે ભાઈ, તબિયત કેમ છે, પૂછું તબિયત કેમ છે. હાઉ ઇઝ ધ હેલ્થ, હાઉ ઇઝ ધ હેલ્થ. ડોક્ટર ક્યારે આવશે, ડોક્ટર ક્યારે આવશે, આપણે ડોક્ટર ક્યારે આવશે. વેન વિલ ધ ડોક્ટર કમ, ડોક્ટર ક્યારે આવશે. મારે દવા લેવી છે ભાઈ, મારે દવા લેવી છે, આઈ નીડ ટુ ટેક મેડિસિન, મારે દવા લેવી છે. દુખાવો છે, દુખાવો છે, પ્રશ્ન શું દુખાવો છે. ઇઝ ધેર પેન, શું દુખાવો છે, ઇઝ ધેર પેન. તમારું બ્લડ પ્રેશર વધારે, તમારું બ્લડ પ્રેશર વધારે, ઘણા બધા ન વધી જશે. તમારું બ્લડ પ્રેશર વધારે, ભાઈ બ્લડ પ્રેશર એવું કીધું, બ્લડ પ્રેશર વધારે તો બીજું કંઈક વધારે, બીજું વધારે. યોર બ્લડ પ્રેશર ઇઝ હાઈ, તમારું બ્લડ પ્રેશર વધારે છે. હવે સારું લાગે છે ભાઈ, હવે સારું લાગે, હવે સારું ફીલ કરો, મને મજા આવે, હવે સારું લાગે છે, હવે સારું લાગે છે. આઈ ફીલ બેટર ના, હવે મને સારું લાગે છે, બેટર છું. હવે ટેસ્ટ કરાવવો પડશે, હે ભાઈ ટેસ્ટ કરાવવો પડશે, ટેસ્ટ કરાવવો પડશે ભાઈ. શું થઈ ગયું, કઈ થઈ નથી ગયું ને, કોરોના ચિકનગુનિયા થઈ નથી ગયું, ટેસ્ટ કરાવવો પડશે તમારે, એવી રીતે. નીડ ટુ ગેટ ટેસ્ટ ડન, ટેસ્ટ કરાવવો પડશે. ઓપરેશન ક્યારે છે, ઓપરેશન ક્યારે છે, આપણે ઓપરેશન ક્યારે છે, ઓપરેશન ક્યારે છે. તો વેન ઇઝ ધ ઓપરેશન, ઓપરેશન ક્યારે છે. બીમારી ગંભીર છે, બીમારી છે ને બહુ ગંભીર છે, આપણે ડોક્ટર આવ્યો, બીમારી ગંભીર છે, થોડીક મતલબ ધ્યાન રાખો, બીમારી ગંભીર છે. ઇઝ ધ ઇલનેસ, હે ઇલનેસ,
ઇલનેસ સિરિયસ ભાઈ, બીમારી ગંભીર છે ભાઈ, બહુ એટલે બહુ ગંભીર હાલત થઈ ગઈ, આપણે ન કહેતા એવી રીતના, બીમારી ગંભીર છે. ટ્રાવેલ, મુસાફરી કરતા હોય, ટ્રાવેલ કરતા હોય ત્યારે કેવા પ્રકારના સેન્ટેન્સ આપણે બોલતા હોય? સ્ટેશન ક્યાં છે ભાઈ? સ્ટેશન ક્યાં? સ્ટેશન રેડિયોનું સ્ટેશન નહીં, ઓલું સ્ટેશન, બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, એવું બધું આવે ને ઈ. આ તમે પાછા રેડિયોનું સ્ટેશન ક્યાં? ઈ સ્ટેશન નહીં. સ્ટેશન ક્યાં છે? વેર ઇઝ ધ સ્ટેશન? સ્ટેશન, સ્ટેશન, હો સ્ટેશન એ સ્ટેશન. બસ કેટલા વાગે છે? બસ કેટલા વાગે છે? વોટ ટાઈમ ઇઝ ધ બસ? બસ કેટલા વાગે છે? ટિકિટ બતાવો ભાઈ, ટિકિટ બતાવો. એમને બસમાં ન ચડી જતા, ટિકિટ બતાવો પહેલા, ટિકિટ બતાવો. સો ધ ટિકિટ બતાવો, મતલબ સો ધ ટિકિટ. મારે રિઝર્વેશન કરાવવું છે ભાઈ, મારે રિઝર્વેશન કરાવવું છે, મારે મતલબ બુકિંગ કરાવવું છે, સીટનું બુકિંગ કરાવવું છે, રિઝર્વેશન કરાવવું છે. આઈ વોન્ટ ટુ બુક અ રિઝર્વેશન. શું ટેબલ બુક છે? શું ટેબલ બુક છે? શું ટેબલ બુક છે? એવી રીતે શું ટેબલ બુક છે? ઇઝ ધ ટેબલ બુકેડ? હે, ઇઝ ધ ટેબલ બુકેડ? રિક્ષા લઈ લ્યો ભાઈ, રિક્ષા લઈ લ્યો, રિક્ષા પકડી લ્યો, રિક્ષા લઈ લ્યો, એવી રીતે રિક્ષા લઈ લ્યો. ટેક એન ઓટો, રિક્ષા લઈ લ્યો. ટ્રેન મોડી છે ભાઈ, ટ્રેન મોડી છે, ધ ટ્રેન ઇઝ લેટ. બસ મોડી છે તો ધ બસ ઇઝ લેટ. હું પહોંચી ગયો છું ભાઈ, હું પહોંચી ગયો. આઈ હેવ રીચ્ડ. હે, આઈ હેવ રીચ્ડ. હું પહોંચી ગયો છું. એરોપ્લેન ક્યારે ઉડશે ભાઈ? એરોપ્લેન ક્યારે ઉડશે? ક્યારે મતલબ ઉડશે? ટેક ઓફ ક્યારે થશે? વેન વિલ ધ એરપ્લેન ટેક ઓફ? એરોપ્લેન ક્યારે ઉડશે? ક્યારે ઉડશે? તમારી સીટ નંબર શું ભાઈ? તમારી સીટ નંબર શું છે? વોટ ઇઝ યોર સીટ નંબર? તમારી સીટ નંબર શું છે? તો હું તમને કઈ આપું તો ક્યાં ત્યાં છે તમારી સીટ નંબર, એવી રીતે તમારી સીટ નંબર શું છે? વોટ ઇઝ યોર સીટ નંબર? મિત્રો, તમે તમારા મિત્રો સાથે કેવી રીતના વાતચીત કરતા હોય? તમારે જ્યારે મિત્રો સાથે મતલબ રખડતા હોય, હરતા ફરતા હોય, ત્યારે મિત્રો સાથે શું વાત કરતા હોય? શું હાલ છે ભાઈ? હે, શું હાલ છે? મજામાં? શું હાલ છે? હાઉ આર યુ? હે, હાઉ આર યુ? ચાલ ક્યાં ફરવા જવું? હે, ચાલ ક્યાંક ફરવા જઈએ, ચાલ ક્યાંક ફરવા જાય, આપણે ચાલ ક્યાંક ફરવા જઈએ. લેટ્સ ગો સમવેર ફોર અ વોક. હે, ચાલ ક્યાંક ફરવા જઈએ. આજ મજા આવી હે ભાઈ, આજ મજા આવી, આજ બહુ મજા આવી, આજ મજા આવી, મજા આવી, મજા. હેડ ફન ટુડે, આજ મજા આવી. શું તમારે માટે, શું મારા માટે ખાસ છે? શું મારા માટે ખાસ છે? યુ આર સ્પેશિયલ ટુ મી. આપણે ક્યાં જઈશું આજે? આપણે ક્યાં જઈશું આજે? આપણે ક્યાં જઈશું આજે? વેર વિલ વી ગો ટુડે? આપણે આજે ક્યાં જઈશું? ચાલો ફોટા પાડીએ. હે, ચાલો ફોટા પાડીએ. કુચડુક કુચડુક, ચાલો ફોટા પાડીએ. લેટ્સ ક્લિક સમ ફોટો. ચાલો ફોટા પાડીએ. ચાલ ભટકીએ, ચાલ ભટકીએ, આપણે ચાલ ભટકીએ મતલબ ચાલ રખડીએ. લેટ્સ રોમ અરાઉન્ડ. હે, લેટ્સ રોમ અરાઉન્ડ. ચાલ ભટકીએ, ચાલ રખડીએ. તારો મેસેજ નથી આવતો ભાઈ, તારો મેસેજ નથી આવતો. આઈ એમ નો શોર્ટ ફોર્મ છે. આઈ એમ નોટ ગેટિંગ યોર મેસેજ. આવજે ફરીથી, હે, આવજે ફરીથી, આવજો, આવજે ફરીથી, આવજો પાછો. હે, પાછો આવજે, આપણે આવજો પાછા. તે કમ અગેન. હે, કમ અગેન. શોપિંગ દરમિયાન જ્યારે આપણે શોપિંગ કરવા જતા હોય, શોપિંગ કરવા જતા હોય ત્યારે કેવા કેવા ક્વેશ્ચન આપણે હોય? આ વસ્તુ પર ડિસ્કાઉન્ટ છે, આ વસ્તુ પર ડિસ્કાઉન્ટ છે, હે, એક બાય વન ગેટ વન ફ્રી, એવું કઈ ડિસ્કાઉન્ટ છે આના ઉપર? ઇઝ ધેર અ ડિસ્કાઉન્ટ ઓન ધીસ આઈટમ? હે, બીજો કલર બતાવો ભાઈ, બીજો કલર બતાવો, આમાં મજા નથી આવતી, બીજો કલર બતાવો. સો મી, સો અનધર કલર, બીજો કલર બતાવો. શું આ ફિટિંગ છે? શું આ ફિટિંગ છે? આ પરફેક્ટ છે? બધે મસ્ત મજાનું ફિટિંગ તો આવડે ને, મતલબ ગગો નથી થતું ને, ગગો નથી થતું ને, એવી રીતના. ડઝ ધીસ ફિટ? શું આ ફિટિંગ છે? પેક કરી દો ભાઈ, પેક કરી દો. આપણે લઈ લીધું, આ પેક કરી દો, પેક કરો. પ્લીઝ પેક ઇટ. મારે બિલ જોઈએ છે ભાઈ, મારે બિલ જોઈએ, બિલ તો લેવું જ જોઈએ ભાઈ, મારે બિલ જોઈએ છે. આઈ વોન્ટ ધ બિલ જોઈએ છે, મતલબ વોન્ટ. આઈ વોન્ટ ધ બિલ, મારે બિલ જોઈએ છે. તમે ઓનલાઈન પેમેન્ટ લો છો? તમે ઓનલાઈન પેમેન્ટ લો છો? પ્રશ્ન પૂછ્યો. ડુ યુ એક્સેપ્ટ ઓનલાઈન પેમેન્ટ? શું તમે ઓનલાઈન પેમેન્ટ લો છો? ડુ યુ એક્સેપ્ટ ઓનલાઈન પેમેન્ટ? શું આ ફટાફટ બની જશે? શું આ ફટાફટ બની જશે? વિલ ધીસ બી રેડી ક્વિકલી, ક્વાઇકલી? મારે પાર્ટી ડ્રેસ જોઈતું છે, મારે ભાઈ પાર્ટી ડ્રેસ જોઈએ, મતલબ પાર્ટી હોય ને, પાર્ટીમાં પહેરવાનું ડ્રેસ જોઈએ. આઈ વોન્ટ અ
પાર્ટી ડ્રેસ, મારે પાર્ટી ડ્રેસ જોઈએ છે. શું તમારું સ્ટોર બંધ છે? શું તમારું સ્ટોર બંધ છે? ઇઝ યોર સ્ટોર ક્લોઝડ? ઇઝ યોર સ્ટોર ક્લોઝડ? આ ઓરિજિનલ છે કે નકલી ભાઈ? આ ઓરિજિનલ છે કે નકલી? આ ડુપ્લિકેટ છે કે હાજુ છે? આ ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ છે? એવી રીતના આપણે ઇઝ ધીસ ઓરિજિનલ ઓર ડુપ્લિકેટ? ડુપ્લિકેટ નો બટકાવતા હો, ખબર છે ને તમને હું કોણ હોય. મોબાઈલ, સોશિયલ મીડિયા જ્યારે એમાં હોય ત્યારે કેવા પ્રકારના સેન્ટેન્સ બનાવી એ જોવો હવે. આમાં મજા આવે બધાને. મજા આવતી હોય ભાઈ, મજા આવતી હોય તો કોમેન્ટ કરો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ પણ કરી દો. ચાર્જર ક્યાં હે ભાઈ? ચાર્જર કારે? વેર ઇઝ ધ ચાર્જર? ચાર્જર ક્યાં છે? શું ફોટો મોકલ્યો? શું તમે ફોટો મોકલ્યો? તો ડીડ યુ સેન્ડ ધ ફોટો? શું તમારું વાઈફાઈ બંધ છે? શું તમારું વાઈફાઈ બંધ છે? ઇઝ યોર વાઈફાઈ ઓફ? હા, ઓફ જ રાખું ને તમે ભાઈ. ફિલ્મ ડાઉનલોડ કર્યો એટલે બંધ જ રાખું ને. ઇન્ટરનેટ નથી ચાલતું ભાઈ, ઇન્ટરનેટ ઇઝ નોટ વર્કિંગ. ઇન્ટરનેટ ચાલતું નથી. તમારો નંબર શું છે ભાઈ? તમારો નંબર શું છે? નંબર આપો ભાઈ. વોટ ઇઝ યોર નંબર? તમારો નંબર શું છે? રિચાર્જ કરાવવું છે. રિચાર્જ કરાવવું, રિચાર્જ પૂરું થઈ ગયું. રિચાર્જ કરાવવું છે, નીડ ટુ રિચાર્જ. રિચાર્જ કરાવવું હે, રિચાર્જ ની જરૂર હે, મતલબ નીડ ટુ રિચાર્જ. શું વિડીયો અપલોડ કર્યો? શું વિડીયો અપલોડ કર્યો? ડીડ યુ અપલોડ ધ વિડીયો? શું વિડીયો અપલોડ કર્યો? હા, અપલોડ આપણે રોજ કરીએ 8 વાગે. તમે જોવાનું ભૂલતા નહીં. મારો ફોન હેંગ થઈ ગયો ભાઈ. ફોન હેંગ થઈ ગયો ભાઈ. એટલું ભાઈ ભર જ રહી. હું હેંગ થઈ ગયો ભાઈ. મેં ફોન ને હેંગ કરી નાખ્યો. હું હેંગ થઈ ગયો. માય ફોન ઇઝ હેંગિંગ. મારો ફોન હેંગ થઈ ગયો છે. શું તું રીલ્સ જોતી હતી? આ બધાને બહુ ગમે હો રીલ્સ. રીલ્સ આ બધાને બહુ ગમે. રીલ્સ જ નકરી જોવે. રીલ્સ ભાઈ હમણાં રીલ્સ ને મૂકી દેજો, થોડીક વાર ઇંગ્લિશ શીખી લેજો, પછી આખી જિંદગી રીલ્સ જ જોવાની હે. પેલા ઇંગ્લિશ કરી લેજો. શું તું રીલ્સ જોતી હતી? વર યુ વોચિંગ રીલ્સ? અત્યારે ઓછી જોવી હો, રીલ્સ બહુ ઓછી જોવી, વધારે ના જોવી. હોટેલ અને રેસ્ટોરન્ટમાં બોલાતા વાક્યો ભાઈ. મેન્યુ આપો ભાઈ, મેન્યુ આપો, મેનુ આપો. ગીવ ધ મેનુ ભાઈ, ગીવ ધ મેનુ. કઈ મીઠું લાવો ભાઈ, કઈ મીઠું લાવો, મીઠું બીઠું લાવો, સ્વીટ લાવો, મીઠાઈ બીઠાઈ હોય તો લાવો ભાઈ, ચખાડો કેવી ખીએ. હોટલમાં જઈને મીઠાઈ બીઠાઈ લાવો. બ્રિંગ સમથિંગ સ્વીટ. ખોરાક સ્વાદિષ્ટ છે ભાઈ, ખોરાક સ્વાદિષ્ટ છે. ધ ફૂડ ઇઝ ડેલિશિયસ. ડેલિશિયસ, ખોરાક સ્વાદિષ્ટ છે. બિલ લાવો ભાઈ, બિલ લાવો એટલે મેં હાલતા થાય. બ્રિંગ ધ બિલ. બ્રિંગ મતલબ લાવો. બ્રિંગ ધ બિલ. શું નોનવેજ છે? શું નોનવેજ છે? આપણે શું નોનવેજ છે? શું નોનવેજ છે? ઇટ ઇઝ નોનવેજ. ઇઝ ઇટ નોનવેજ? શું પાણી ઠંડુ છે? શું પાણી ઠંડુ છે? ઇઝ ધ વોટર કોલ્ડ? કોલ્ડ મતલબ ઠંડુ. કંઈ જ બચ્યું નથી ભાઈ, કંઈ જ બચ્યું નથી, બધું ખાઈ ગયા હે. નથિંગ ઇઝ લેફ્ટ. ટેબલ ક્લીન કરો ભાઈ, ટેબલ ક્લીન કરો ભાઈ. ક્લીન ધ ટેબલ. ટેબલ ક્લીન કરો. આ ઓર્ડર મોડો આવે છે ભાઈ, આ ઓર્ડર મોડો આવ્યો. શું કરવાનું? આ ઓર્ડર મોડો આવ્યો છે. ધીસ ઓર્ડર ઇઝ લેટ. આ ઓર્ડર મોડો આવ્યો. શું કરવાનું? બ્રેકફાસ્ટ માટે શું છે ભાઈ? બ્રેકફાસ્ટ માટે શું? કયો ને, ભૂખ લાગી ગયેલા. વોટ ઇઝ ધેર ફોર બ્રેકફાસ્ટ? બ્રેકફાસ્ટ માટે શું છે? સફાઈ અને ઘરમાં. ઘરમાં કેવા રીતના બોલતા હોય? સફાઈ કરતા હોય ત્યારે બોલતા હોય, ઘરમાં કેમ બોલતા હોય? એવા પ્રકારના સેન્ટેન્સો. ઝાડુ લાવો ભાઈ, ઝાડુ લાવો. ઝાડુ લાવો. હાવણી લાવો, બધું વાળી જ નાખું, ફટાફટ વાળી જ નાખું. બ્રિંગ ધ બ્રૂમ. બ્રૂમ એટલે શું થાય? બ્રૂમ. બ્રૂમ. બ્રૂમ એટલે શું થાય? હાવણી થાય, હાવણી. સાવરણી. ઝાડુ સાવરણી. બ્રૂમ એટલે સાવરણી થાય. ઘર સાફ કરો. ક્લીન ધ હાઉસ. વાસણ ધોઈ દે. વાસણ ધોઈ દે. વોશ ધ યુટેન્સિલ. વાસણોને શું કહેવાય? યુટેન્સિલ્સ. કપડા સુકવવા મૂક્યા છે, કપડા સુકવવા મૂકી દે. કપડા સુકવવા મૂકી દે તો હેંગ ધ ક્લોથ્સ ટુ ડ્રાય. ડ્રાય મતલબ સુકવવું. ધૂળ કાઢી દે ભાઈ, ધૂળ કાઢી દે. રિમૂવ ધ ડસ્ટ. ધૂળ મતલબ ડસ્ટ. લાઇટ બંધ કરો ભાઈ, લાઇટ બંધ કરો. ટર્ન ઓફ ધ લાઇટ અથવા તો સ્વિચ ઓફ ધ લાઇટ, બે તમે યુઝ કરી શકો. ટુવાલ લઈ આવ ભાઈ, ટુવાલ લઈ આવ. નાવા જવું હોય ટુવાલ લઈ આવ. બ્રિંગ ધ ટોવેલ. ટાવેલ કહેવાય, ટોવેલ નું શું કહેવાય? ટાવેલ કહેવાય. શું તમે રસોડામાં છો? શું તમે આર યુ ઇન ધ કિચન? શું તમે રસોડામાં છો? શું તમે બગીચામાં? આર યુ ઇન ધ ગાર્ડન? શું તમે ઓફિસમાં છો? આર યુ ઇન ધ ઓફિસ?
શું પંખો ચાલુ કરો ને ભાઈ, શું પંખો ચાલુ છે? શું પંખો ચાલુ છે? ઇઝ ધ ફેન ઓન? શું તડકામાં કપડા સુકાઈ ગયા છે? શું કપડા તડકામાં સુકાઈ ગયા છે? આર ધ ક્લોથ્સ ડ્રાઈડ ઇન ધ સન? અભ્યાસ એજ્યુકેશનમાં કેવા પ્રકારના સેન્ટેન્સ બોલી ઈ લઈને આવ્યો છું. માને વાંચવું હે અથવા તો મારે વાંચવું હે ભાઈ, મારે વાંચવું હે ભાઈ, મને વાંચવાની ઈચ્છા છે, મારે વાંચવું હે. આઈ વોન્ટ ટુ રીડ, મારે વાંચવું હે. મારે ગાવું છે, આઈ વોન્ટ ટુ સિંગ. મારે ડાન્સ કરવો છે, આઈ વોન્ટ ટુ ડાન્સ. મારે લખવું છે, આઈ વોન્ટ ટુ રાઇટ. તું અભ્યાસ કેમ નથી કરતો? તું અભ્યાસ કેમ નથી કરતો? વાય ડોન્ટ યુ સ્ટડી? તું અભ્યાસ કેમ નથી કરતો? પરીક્ષા નજીક છે, ધ એક્ઝામ ઇઝ નિયર. નોટબુક કઈ છે ભાઈ? નોટબુક કઈ? વિચ વન ઇઝ ધ નોટબુક? વિચ વન ઇઝ ધ નોટબુક? રિપીટ કરો ભાઈ, રિપીટ કરો. રિપીટ કરો મતલબ રિપીટ ઇટ. ઉત્તર લખ ભાઈ, ઉત્તર લખ. આન્સર લખ. રાઇટ ધ આન્સર. શું કહેવાય? રાઇટ ધ આન્સર. આન્સર લખ. મારે વાંચન કરવું ભાઈ, મારે વાંચન કરવું હે, મારે વાંચન કરવું હે, મારે વાંચવું હોય. આઈ હેવ ટુ ડુ રીડિંગ. મારે વાંચન કરવું હે. શું કરવું હે? મારે વાંચન કરવું છે. અંગ્રેજી સમજાતી નથી ભાઈ, અંગ્રેજી સમજાતી નથી. નો જ સમજાય, ખબર જ છે. સાથે સાથે જોડાયેલા રહો, સાથે સાથે પ્રેક્ટિસ કરો, બોલો તો જ સમજાશે ઇંગ્લિશ, બાકી નહીં સમજાય. આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ ઇંગ્લિશ. ઇંગ્લિશ સમજાતી નથી, નો જ સમજાય. મારે શીખવું છે ભાઈ, મારે શીખવું છે ભાઈ, મારે શીખવું. મને શીખવાની ઈચ્છા થઈ હે, આઈ વોન્ટ ટુ લર્ન. મારે શીખવું મતલબ અંદરથી ઈચ્છા થઈ હે મને, મારે શીખવું છે. શીખવાનું છે આપણે. કૌટુંબિક, કુટુંબ, ફેમિલી. જ્યારે ફેમિલી સાથે વાતચીત કરતા હોય ત્યારે આપણે કેવી વાતો કરીએ, ઈ તમારે આજ જોવાનું હે, મસ્ત મજાનું. પપ્પા ક્યાં ગયા હે? આપણે કે પપ્પા ક્યાં ગયા હે? બીજું કઈ નહીં, પપ્પા ક્યાં ગયા ઈ મને કહો. પપ્પા ક્યાં ગયા? વેર હેઝ ડેડ ગોન? પપ્પા ક્યાં ગયા ઈ કયો. મમ્મી શું બનાવી રહી છે? મમ્મી શું બનાવી રહી છે? વોટ ઇઝ મોમ કુકિંગ? મમ્મી શું બનાવી રહી છે? મારી બહેન સવારમાં ઉઠી ગઈ હતી ભાઈ, મારી બહેન સવારમાં ઉઠી ગઈ હતી, સવારમાં જ ઉઠી ગઈ. તો માય સિસ્ટર વોક અપ, વોક અપ ઇન ધ મોર્નિંગ. ભાઈ સ્કૂલે ગયો છે ભાઈ, ભાઈ સ્કૂલે ગયો છે. તો બ્રધર હેઝ ગોન ટુ સ્કૂલ. ભાઈ સ્કૂલે ગયો છે. દાદી બેઠા છે, દાદી બેઠી છે. બેઠી છે એવું ન કહેવાય, બેઠા એવું કહેવાય. દાદી બેઠા છે. ગ્રાન્ડમધર ઇઝ સિટિંગ. શું કહેવાય? ગ્રાન્ડમધર ઇઝ સિટિંગ. બેઠા છે. આજે બધાને બહાર લઈ જઈશ ભાઈ, આજે હું બધાને બહાર લઈ જઈશ ફરવા. આઈલ ટેક એવરીવન આઉટ ટુડે. બધા આઉટસાઇડ, બહાર મતલબ આઉટ. તમારો પરિવાર કેટલો મોટો ભાઈ? તમારો પરિવાર કેટલો ભાઈ? મારો પરિવાર તો બહુ મોટો છે. હાઉ બિગ ઇઝ યોર ફેમિલી? ભાઈ તમારો પરિવાર કેટલો મોટો? બહુ મોટો, વિશાળ હે ભાઈ. હું મારા પરિવારને પ્રેમ કરું છું ભાઈ, હું મારા પરિવારને પ્રેમ કરું છું. બધાય કરતા જ હોય ભાઈ, હું કરું છું. આઈ લવ માય ફેમિલી. હું મારા પરિવારને પ્રેમ કરું છું. ચા બનાવી છે ભાઈ, ચા બનાવી. સેલ આઈ મેક ટી. ચા બનાવી છે. શું પણ આવજે, તું પણ આવજે. સોરી, તું પણ આવજે. યુ ઓલ્સો કમ. તું પણ આવજે. અને હા, હજી સુધી આ કોર્સ તમે પરચેસ નથી કર્યો તો કોર્સ પરચેસ કરો. છેલ્લો દિવસ જ બાકી છે, ખાલી છેલ્લો દિવસ જ. આજ 11 તારીખ છે, રાતના 12 વાગ્યા સુધી જ ઓફર ચાલવાની છે. છેલ્લો પછી આ જે પ્રાઇસ છે, પ્રાઇસ 899 ના 1199, મતલબ વધારો થઈ જવાનો છે. તો આ નંબર દેખાય 9772929392 ઉપર કોલ કરો અથવા તો મેસેજ કરો અને અત્યારે જ ભાઈ કોર્સ પરચેસ કરો અને તમારું અંગ્રેજી બોલવાનું સપનું સાકાર કરો. અત્યારે જ કરો. ગોખી લ્યો ભાઈ. આજે અત્યારે આપણે સેન્ટેન્સ બોલ્યા બધે ગોખી જ લેવાના. આપણે રોજ આ ઉપયોગ કરતા હોય, બોલતા જોઈએ છીએ, એટલે આ સેન્ટેન્સ ભાઈ ગોખી જ લ્યો, ગોખી જ લ્યો. ગોખી જ લ્યો. કેવો લાગ્યો વિડીયો? મજાનો વિડીયો લાગ્યો હોય તો કોમેન્ટ સેક્શનમાં રેડ હાર્ટ મૂકી દેજો. વિડીયોને લાઈક કરી દેજો અને આ વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં. અને હા, તમે સબસ્ક્રાઇબ નથી કરી, મને ખબર છે સબસ્ક્રાઇબ નથી કરી, સબસ્ક્રાઇબ કરી દેજો. અને હા, મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા અંદાજમાં. ત્યાં સુધી આવજો. બાય બાય, ટાટા.